મિત્રો જય જવાન જય કિસાનનું બિરુદ અમતું નથી મળતું. જય કિસાન એટલે કહેવાય કે આ દેશની સેવામાં ખેડૂત તત્પર હોય. જુઓ તમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે કહીને કે ખેડૂત મિત્ર, તો આ ધરતી વણીવાળા ખેડૂત મિત્ર કહેવાય. આ ટેકનોલોજી લાવ્યા ને એટલે ખેતીમાં ઘણી સરળતા પડી છે. નકર મિત્રો હાથથી વણી વાવવામાં હજી ડબલ મહેનત થતી હતી, પણ આ જો ઓટોમેટિક સિસ્ટમ છે ને એટલે વાવેતરને ખૂબ આનંદથી વાવેતર થાય છે. જો તમને ઊભા રાખીને વાત કરું ને તો ખરેખર આ દેશની સેવા માટે કામ થાય છે. ખાલી ભરણ પોષણ તો ગમીને દાડીએ મજૂરી જઈને થાય. એક દાણાના અનેક દાણા ઉપરવાળો કરશે, પણ એક દાણાને મેકવાવાળો ખેડૂત છે. તો મિત્રો યાદ રાખજો, ખેડૂતના જે કાંઈ બજાર ભાવ હોય ને એમાં તમે કાંઈ ઘાલમેલ ન કરતા. એને જે વસ્તુ હોય અત્યારની તમે જે ગરમી જુઓ, અમારી પરિસ્થિતિ જુઓ. કદુભાઈ આબો આ બાજુ જો, અમારા ભાગ્ય આ કદુભાઈ છે, આખા પરસેવા નાહી ગયા. હવે એક આપણી કહેવત છે કે સીધી તેને જઈ વરે તે પરસેવે નાય. અમે અત્યારે પરસેવે નાય છીએ, ખાલી અમારા ભરણ પોષણ માટે નહીં. 1 વીઘા જમીનમાં અમારો પરિવાર હાલે, પણ અત્યારે આ દુનિયાને ભરણ પોષણ માટે ખેડૂતને જગનો તાત કીધો છે ને, તો જગના તાતનું બિરુદ રાખવા માટે અમે આ અત્યારે કરી જુઓ. હવે મિત્રો 2 પૈસા જ્યારે બજારમાં ભાવ ડુંગળીના કે મગફળીના કે તેલના વધે ત્યારે તમારું બજેટ ખોરવાઈ જાય છે. આવો એસીવાળા ખેતર વચાર આવો ખ્યાલ આવે કઈ રીતે માલ ઉત્પાદન થાય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે તમે ખેડૂતના વિરોધ કરો ને ત્યારે તમે કોઈ પણ ઈશ્વર ભક્તિ કરતા હશો ને તો તમે 100% પાપના માર્ગે છો. એટલે યાદ રાખજો કે ખેડૂતનું જો હિત હશે તો જ દેશનું હિત હશે. રાષ્ટ્ર હિત ઈચ્છતા હોય ને તો ખેડૂતને મદદ કરજો. જય ગૌ માતા. કૃષ્ણ જાડેજા રાવકી.